ધોરણ 10 ગણિત સંભાવના પ્રકરણ 15. આ પ્રકરણમાં આપણે સંભાવના વિશેના મૂળભૂત ખ્યાલો વિશે સમજવાનું છે અને 9મા ધોરણમાં આપણે જે સંભાવના વિશે ભણ્યા છીએ તેનાથી થોડોક વધુ ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે. બરાબર. અહીંયા એક તમને સરળ પ્રયોગ આપ્યો છે જે આપણે સરળતાથી સમજી શકીએ તેવી ભાષામાં અહીંયા તમને કેટલીક ગણતરીઓ આપી છે. એમાં પહેલી લીટીમાં તમને એક વાક્ય આપ્યું છે કે આપણે એક પ્રયોગની ચર્ચા કરી હતી. 9મા ધોરણની વાત છે. તેમાં એક સિક્કાને 1000 વખત ઉછાળવાથી મળતા પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે છે. તો સિક્કાને 1000 વખત ઉછાળવાથી 455 વખત છાપ મળે છે અને 545 વખત કાંટો મળે છે. હવે આ છાપ મળવાના શક્ય પરિણામો 455 અને કાંટો મળવાના શક્ય પરિણામો 545 છે. તો છાપ મળવાની સંભાવના કેટલી? તો 455/1000 બરાબર 0.455. અને કાંટો મળવાની સંભાવના કેટલી? તો અહીંયા જે કાંટો મળવાના જે શક્ય પરિણામો છે 545 અને છેદમાં 1000 એટલે કાંટો મળવાની જે સંભાવના છે એ 0.545 થશે. હવે જો આ પ્રયોગ વિશે આપણે વધુ ઊંડાણમાં વિચારીએ, જો આ સિક્કાને 1000 વખત ફરીથી આપણે ઉછાળીએ તો શું ફરીથી આપણને 455 વખત છાપ મળશે? શું આપણને ફરીથી 545 વખત કાંટો મળશે? તો આપણા જવાબની અંદર થોડુંક વિચારવું પડશે કે મળે પણ ખરું અને ના પણ મળે. હા, કે એવું ચોક્કસ નથી કે 1000 વખત તમે સિક્કાને ઉછાળો તો 455 વખત છાપ મળે અને 545 વખત કાંટો મળે. આ આંકડાઓ બદલાઈ શકે છે. કાંટો અને છાપ એ બંનેની સંખ્યા બદલાઈ શકે છે, પરંતુ ચોક્કસ એક વખત જે પરિણામ મળ્યા તે જ પરિણામ ફરીથી મળશે એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. તો પ્રયોગો પરથી આપણને ખ્યાલ આવે છે કે જેમ જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધારતા જઈએ તેમ તેમ છાપ અથવા કાંટો મળવાની જે પ્રયોગાત્મક સંભાવના છે એ 1/2 સંખ્યાની નજીક પહોંચે છે. તો આવું જે તારણ છે એ કેવી રીતે મળ્યું તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જુદા જુદા ગણિતશાસ્ત્રીઓ અને પ્રકૃતિવિદોએ સંભાવના વિશેના કેટલાક પ્રયોગો કર્યા અને તેના જે પરિણામો છે અહીંયા પ્રસ્તુત કરેલા છે. તો પ્રથમ અહીંયા એક પ્રકૃતિશાસ્ત્રી જે છે એ છે કોમ્ટ દ બફન. તેમણે 4040 વખત સિક્કાને ઉછાળ્યો અને તેના પરિણામે તેમને 2048 વખત છાપ મળી. તો આ જે પ્રયોગ છે એના પરિણામે જે સંભાવના મળે છે એ કેટલી થશે? 2048/4040 અને તેનું સાદુરૂપ થાય 0.507. આ એનું પરિણામ થયું. એ રીતે બીજા છે બ્રિટનના J.E. કેરિચ. તેમણે 10,000 વખત સિક્કાને ઉછાળ્યો અને તેના પરિણામે તેમને 5067 વખત છાપ મળી. તો એની જે સંભાવના છે એ 0.5067 થઈ. અને કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કાને ઉછાળ્યો અને તેમને 12,012 વખત છાપ મળી. તો એનું સાદુરૂપ આપતા 0.5005 આ સંભાવના મળી. તો આ ત્રણેય પ્રકારની સંભાવનાઓને બરાબર તમે ધ્યાનથી જુઓ તો આ કઈ સંખ્યાની નજીક પહોંચે છે તે આપણે જોઈએ. તો આ પહેલી જે સંભાવના છે એ 0.507 એટલે 0.5ની નજીક, 0.5 એટલે 1/2. બીજી જે સંભાવના છે એ 0.5067, આ પણ 0.5ની નજીક થઈ. અને છેલ્લી જે સંભાવના છે એ 0.5005 એટલે કે 0.5ની નજીક. તો હવે તમને સમજાયું હશે કે આ 1/2ની નજીક પહોંચે છે તેવું શા પરથી તારણ નીકળ્યું? તો આપણે જે પ્રાયોગિક રીતે જે સંભાવનાઓ શોધીએ છીએ એ તે પ્રયોગ પૂરતી મર્યાદિત છે, પણ આ જે 1/2 જે ચર્ચા કરી એ અનેક પ્રયોગો ઉપરથી શું તારણ મળ્યું? તો કે પ્રયોગોનું પુનરાવર્તન કરવામાં આવે તો ઈચ્છિત પરિણામની સંભાવના એ કઈ સંખ્યાની નજીક પહોંચે છે? 1/2ની નજીક પહોંચે છે તેવું તારણ આપણને આ પ્રયોગો ઉપરથી મળ્યું. બરાબર. તો આ પ્રકારની જે સંભાવનાઓ છે તેને સૈદ્ધાંતિક સંભાવના કહેવાય. આ 0.5 કે 1/2 એ કાંટો કે છાપ મળવાની સૈદ્ધાંતિક સંભાવના છે. અને અગાઉ આપણે જે પ્રયોગ પરથી જે પરિણામો મેળવ્યા કે ભાઈ આ 0.507 છે એ એની પ્રાયોગિક સંભાવના છે. બરાબર. તો આ રીતે આપણે સૈદ્ધાંતિક સંભાવનાનો અર્થ શું થાય અને પ્રાયોગિક સંભાવનાનો અર્થ શું થાય એ સ્પષ્ટ રીતે સમજ્યા.
અગાઉ પણ આપણે એક પ્રયોગની ચર્ચા કરી હતી. અહીં આપણે ફરી જોઈ લઈએ કે 1000 વખત સિક્કાને ઉછાળવામાં આવે તો 455 વખત આપણને છાપ મળે છે. આ એની પ્રાયોગિક સંભાવના. અને સૈદ્ધાંતિક સંભાવના કેટલી થશે? 1/2ની નજીક તે પહોંચે છે પ્રયોગોની સંખ્યા વધારતા, એ એની સૈદ્ધાંતિક સંભાવના ગણાય. બરાબર. હવે આ બ્લુ બોક્સની અંદર આપેલી જે માહિતી છે એને બરાબર આપણે યાદ રાખીશું. જ્યારે આપણે એક સિક્કો બોલીએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે તે સમતોલ છે, એટલે કે તેના માટે એવું કોઈ જ કારણ નથી કે તે બીજી બાજુ કરતાં એક બાજુ ઉપર વધુ વખત નીચે પડે છે. એવા સિક્કાના આ સપ્રમાણતાના ગુણધર્મને સમતોલ હોવાનો ગુણધર્મ કહીશું. શબ્દ પ્રયોગ યાદચ્છિક ઉછાળનો આપણે એ અર્થ કરીશું કે સિક્કો મુક્તપણે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર કે વિઘ્ન વિના નીચે પડવા માટે મુક્ત છે. એટલે કે કોઈ ચાલાકી કરીને આપણે કોઈ ઈચ્છિત પરિણામ મેળવી શકીએ એવું કોઈ શક્યતા નથી. સિક્કાને ઉછાળ્યા પછી કોઈ પણ બાજુ આવી શકે છે અને બંને બાજુ માટેના પરિણામોની સંભાવના કેવી છે? સરખી છે. બરાબર. હવે આપણે એક નવા કન્સેપ્ટની ચર્ચા કરવાની છે. આકૃતિ બરાબર ધ્યાનથી તમે જુઓ. આ આકૃતિમાં સમતોલ પાસો દર્શાવ્યો છે. બરાબર. સમતોલ પાસો એટલે શું? તો કે જે પાસો જે છે એની ટોટલ 6 સપાટીઓ છે એ સમાન છે અને સમઘન પ્રકારની તે આકૃતિ છે અને તેની દરેક સપાટી ઉપર અલગ અલગ ટપકા કરેલા છે, અલગ અલગ સંખ્યામાં. તો અહીંયા પહેલા પાસા ઉપર જે ટપકું કરેલું છે બરાબર ધ્યાનથી જુઓ. અહીંયા જે ટપકું બતાવ્યું છે એ એક ટપકું છે. બરાબર. બીજા પાસા એ જ પાસાની બીજી બાજુ ઉપર 2 ટપકા કરેલા છે. એ રીતે 6 બાજુઓ ઉપર 6 ટપકા કરેલા છે. તો આને સમતોલ પાસા તરીકે ઓળખવામાં આવે છે. સમતોલ પાસો એને ફેંકવામાં આવે તો એની કોઈ પણ સપાટી ઉપર તરફ આવી શકે છે. બધી જ સપાટી માટેની શક્યતાઓ સમાન છે અને તે કોઈ પણ રીતે કોઈ પણ ટેકનિકથી તમે ઈચ્છિત સપાટી ઉપર લાવી શકતા નથી. એવો જે પાસો છે એને આપણે સમતોલ પાસા તરીકે ઓળખી શકીએ. આ પણ એક બીજી આકૃતિ છે, એ પણ સમતોલ પાસાની જ આકૃતિ છે. હવે આપણે બીજા એક પ્રયોગ વિશે વિચારીએ. એક થેલામાં 4 લાલ રંગના દડા છે અને એક ભૂરા રંગનો દડો છે અને આ થેલાની અંદર જોયા વગર કોઈ પણ એક દડો આપણે પસંદ કરવાનો છે. બરાબર. તો લાલ રંગના દડાની જે સંભાવના છે અને ભૂરા રંગના દડાની સંભાવના, આપણા હાથમાં કયા રંગનો દડો આવશે, લાલ રંગનો કે ભૂરા રંગનો, આ બંનેની સંભાવના સમાન છે કે અલગ અલગ, એવો પ્રશ્ન છે. તો આપણને ચોક્કસપણે ખ્યાલ આવે કે થેલામાં લાલ રંગના દડાની સંખ્યા વધુ છે અને ભૂરા રંગના દડાની સંખ્યા ઓછી છે. તેથી લાલ રંગનો દડો હાથમાં આવવાની જે સંભાવના છે એ વધુ છે અને ભૂરા રંગનો દડો હાથમાં આવવાની સંભાવના ઓછી છે. એટલે આ બંને જે ઘટનાઓ છે એ સમસંભાવી નથી. બરાબર. પરંતુ એવો પ્રશ્ન કરવામાં આવે કે થેલામાં જોયા વગર તમારે કોઈ પણ એક દડો પસંદ કરવાનો છે અને તેમાંથી કોઈ પણ રંગનો દડો તમારા હાથમાં આવે તો એ સંભાવના કેવી? તો કોઈ પણ રંગનો દડો હાથમાં આવે એટલે કે વાદળી પણ આવી શકે છે, એટલે કે ભૂરો પણ દડો આવી શકે છે અને લાલ પણ આવી શકે છે. તો જે પણ આવે અથવા શબ્દ વાપર્યો એટલે બધાની સંભાવના કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. તો આ જે ઘટના છે એને કેવી ઘટના કહેવાય? સમસંભાવી કહેવાય. એકલો ખાલી લાલ રંગનો દડો કીધો હોય અને એકલો ભૂરા રંગનો દડો કીધો હોય તો બંનેની જે સંભાવના છે એ સમસંભાવી નથી. પણ હાથમાં કોઈ પણ રંગનો દડો આવે એ ઘટના કેવી છે? સમસંભાવી છે. બરાબર. હવે સંભાવનાનું એક સૂત્ર જોઈ લો કે ઘટના ઈના પ્રયોગાત્મક સંભાવના P ઓફ E આપણે નીચે આપેલ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી છે. P ઓફ E બરાબર ઘટના E ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. બરાબર. આ એક વ્યાખ્યા છે અને સૂત્ર છે. બરાબર યાદ રાખજો. કેટલાક પ્રયોગો એવા છે કે જેનું વારે વારે પુનરાવર્તન કરીને આપણે તેનું પ્રયોગાત્મક અર્થઘટન કરી શકીએ છીએ. બરાબર. જેમ કે સિક્કાને વારે વારે ઉછાળીને કઈ સંખ્યાની નજીક વધુ પહોંચાય છે તે પ્રયોગો દ્વારા આપણે અર્થઘટન કરી શકીએ. સમતોલ પાસાને વારે વારે ઉછાળીને એની જે શક્ય પરિણામોની સંભાવના શું હશે તેના વિશે આપણે તારણ કાઢી શકીએ. પણ કેટલાક જે પ્રયોગો એવા છે કે જેના આપણે આવા રીતે પ્રયોગો કરી શકતા નથી.
અથવા તો તે અવ્યવહારુ અથવા તો ખર્ચાળ છે. જેમ કે ઉપગ્રહ એને આપણે પ્રક્ષેપણ કરીએ તો એની સફળતા કેટલી કે નિષ્ફળતા કેટલી એનો વારે વારે પ્રયોગ ના કરી શકાય. ભૂકંપમાં કોઈ ઇમારત પડી જતી હોય તો એ જાણી જોઈને અર્થક્વેક આપણે ક્રિએટ કરીને એ કેટલી વખત પડે છે એવા પ્રયોગો આપણે કરી શકતા નથી. એટલે કેટલાક પ્રયોગો છે એ અવ્યવહારુ છે, બરાબર, અને કેટલાક વ્યવહારુ છે. તો આપણે જે પ્રયોગો કરી શકીએ છીએ એની આપણને સંભાવના સરળતાથી ખ્યાલ આવે છે, પણ આવા જે પ્રયોગો છે એ કેવા છે? અવ્યવહારુ છે. તેને વારે વારે આપણે પુનરાવર્તન દ્વારા તેના જે શક્ય પરિણામો છે તેની સંભાવના વિશે અનુમાન કરી શકતા નથી. તો હવે આપણે આપણી વ્યાખ્યામાં સુધારો કરવો પડે. તો કે P ઓફ E એટલે કે ઘટના E માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર ઘટના E માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે અનુકૂળ પરિણામોની સંખ્યા અને છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. અગાઉ આપણે જે ચર્ચા કરી કે દરેક માટે એવા પ્રયોગો વારે વારે કરી શકાતા નથી. તો જે છે અનુમાન છે એની ઉપરથી આપણે E માટેના સાનુકૂળ પરિણામો કેટલા છે અને તે કેટલી વખત પ્રયોગ કરવામાં આવે છે તે ઉપરથી તેની સંભાવનાનું આપણે તારણ કાઢી શકીએ છીએ. અહીંયા એક વૈજ્ઞાનિકનો ફોટો આપેલો છે. તેમનું નામ પિયર સિમોન લાપ્લાસે સૌપ્રથમ 1795માં સંભાવનાની વ્યાખ્યા આપી. પરીક્ષામાં 1 માર્કમાં આવા પ્રશ્નો પૂછાય છે એટલે આ વાક્ય બરાબર યાદ રાખજો, બરાબર. હવે આપણે પાઠ્યપુસ્તકના કેટલાક ઉદાહરણો જોઈએ. એમાં પહેલું ઉદાહરણ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો, બરાબર. તો આપણે જાણીએ છીએ કે સિક્કા ઉપર એક જ બાજુ છાપ હોય અને બીજી એક બાજુ કાંટો હોય. એટલે શક્ય પરિણામો 2 છે. છાપ માટેના શક્ય પરિણામ 1 અને કાંટા માટેના શક્ય પરિણામ 1, બરાબર. તો આપણે જે છાપ માટે અને કાંટા માટે આપણે ધારી લઈએ, ધારો કે છાપને H કહીએ અને કાંટા માટે આપણે T ધારીએ, તો આપણે જે કાંટો જે છે અને છાપ એના માટેની જે સંભાવનાઓ છે આપણે ધારી લઈએ કે ભાઈ આપણે સિક્કાને ઉછાળીએ છીએ અને સિક્કાની ઉપરની બાજુ ઉપર છાપ આવે તે ઘટના E છે, બરાબર. તો ઘટના E માટેના શક્ય પરિણામો 1 એટલે કે P ઓફ E બરાબર Eને સાનુકૂળ પરિણામોની સંખ્યા અને શક્ય પરિણામોની સંખ્યા છેદમાં લખો. તો E માટેના સાનુકૂળ પરિણામો 1 અને તમામ શક્ય પરિણામો કેટલા છે? 2. એટલે એની સંભાવના કેટલી થાય? 1/2. એ જ રીતે કાંટો મળે તે ઘટનાને આપણે F કહીએ. તો P ઓફ F એટલે કાંટો મળે તે માટેની સંભાવના P કાંટો F એટલે કાંટા માટે આપણે ધાર્યું છે. તો કાંટો પણ એક જ વખત મળી શકે છે અને કુલ શક્ય પરિણામો કેટલા છે? 2. તો બંનેની સંભાવના કેવી છે? સમાન છે, બરાબર. છાપ માટે જેટલી સંભાવના છે એટલી જ કાંટા માટેની સંભાવના છે. બંને 1/2 1/2 આ પ્રમાણેની સંભાવનાઓ આપણને મળે છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ, બરાબર. ધ્યાનથી સમજો. બહુ સરળ છે ઉદાહરણો, ખાલી પ્રશ્ન સમજાય તો દાખલો સરળતાથી આવડશે. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલો દડો 1 પીળો હોય, 2 લાલ રંગનો હોય, 3 ભૂરા રંગનો હોય. તેની સંભાવના શોધો. તો અહીંયા 3 અલગ અલગ રંગના દડા છે, બરાબર. ધ્યાનથી જુઓ, લાલ, ભૂરો અને પીળો, બરાબર. તો એ જે દરેક જે દડા છે એ દડાની સંખ્યા ટોટલ કેટલી છે એ પહેલાં આપણે જોવું પડે. તો અહીંયા દરેક રંગનો એક એક દડો છે. લાલ રંગનો એક દડો છે, ભૂરા રંગનો એક દડો છે અને પીળા રંગનો એક દડો છે. ધારો કે પસંદ કરેલો દડો પીળો હોય તે ઘટનાને આપણે Y તરીકે દર્શાવીએ. આપણે જે દડો પસંદ કરીએ એ પીળા રંગનો હોય તે ઘટનાને આપણે Y તરીકે આપણે Y એટલા માટે ધાર્યું છે કે યલો એટલે પીળો રંગ, એટલે આપણને યાદ રાખવામાં ઇઝી પડે એટલા માટે અહીંયા Y ધારેલું છે, બરાબર. તો Y માટેના જે શક્ય પરિણામો છે એ કેટલા છે? 1 જ છે. પીળા રંગનો દડો 1 જ છે અને કુલ શક્ય પરિણામો કેટલા છે? 3. માટે P ઓફ Y બરાબર 1/3 થાય, બરાબર. એ જ રીતે લાલ રંગનો જે દડો છે
એના માટે પી ઓફ આર બરાબર 1/3 અને જે વાદળી રંગનો દડો જે ભૂરા રંગનો છે એની સંભાવના પણ કેટલી થશે? 1/3 જ થશે. આ કે દરેક રંગના દડાની સંખ્યા એક જ છે, કોઈ ડબલ કે એના કરતાં વધારે સંખ્યામાં નથી. તો તમે જુઓ કે ત્રણ જે ઘટનાઓ છે એ બધાની સંભાવના કેવી છે? સરખી છે. પીળા રંગના દડા માટે જેટલી જ સંભાવના છે તેટલી જ લાલ રંગના દડા માટે અને તેટલી જ ભૂરા રંગના દડા માટે. તો આની ઉપરથી એક વાક્ય યાદ રાખજો બરાબર. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એટલે પી ઓફ બી બરાબર પી ઓફ વાય, પી ઓફ આર, આ બધી જ જે ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓની સંભાવના કેવી છે? સરખી છે. માટે એને પ્રાથમિક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. જે કોઈ પ્રયોગની અંદર કેટલાક પરિણામો એવા હોય કે તેની સંભાવનાઓ સમાન હોય તો એવી જે ઘટનાઓ છે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને તમામ પ્રકારની જે પ્રાથમિક ઘટનાઓ છે એનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. કેવી રીતે થાય જોઈએ? તો ઉપર આ જે સંભાવનાઓ છે એ બધી 1/3 છે, તો 1/3 વત્તા 1/3 વત્તા 1/3 બરાબર લસા સરખો છે 3 અને ઉપર 1 + 1 + 1 એટલે કેટલા થાય? 3 3 ઉડી ગયા એટલે 1 એની સંભાવના થઈ. એટલે કોઈ પણ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ છે એની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. એટલે પ્રાથમિક ઘટનાની જે વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની છે, બરાબર. અને ત્યાર પછી આ જે પરિણામ છે એ પણ તમારે યાદ રાખવાનું છે કે તમામ પ્રકારની જે પ્રાથમિક ઘટનાઓ છે એની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય, બરાબર. હવે આપણે ઉદાહરણ 3 જોઈએ. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ. પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? આ સંભાવનાઓ આપણે શોધવાની છે, બરાબર. તો પાસા ઉપર 1 થી 6 સુધીના અંકો હોય. 6 બાજુઓ ઉપર, એક બાજુ ઉપર એક ટપકું કરેલું હોય, બીજી બાજુ ઉપર 2 ટપકા, બરાબર. હવે તમને પાસાને આપણે ઉછાળીએ તો કુલ શક્ય પરિણામો કેટલા થાય? 6. હવે અહીંયા જે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના. તો પાસા ઉપર 4 કરતાં મોટી સંખ્યાઓ કઈ કઈ છે? 5 અને 6. એટલે 4 કરતાં મોટી સંખ્યા માટેના શક્ય પરિણામો કેટલા? 2. અને કુલ શક્ય પરિણામો કેટલા છે? 6. તો આપણે તે ઘટનાને ઈ કહીએ. 4 કરતાં મોટી સંખ્યા હોય તે ઘટનાને આપણે ઈ કહીએ. તો ઈ માટેના સાનુકૂળ પરિણામો કયા છે? 5 અને 6. એટલે પી ઓફ ઈ બરાબર પી 4 કરતાં મોટી સંખ્યા, તો એ સંખ્યાઓ કેટલી છે? 2 અને કુલ શક્ય પરિણામ 3. છેદ ઉડાડો તો એની સાદુરૂપ કેટલું થશે? 1/3 આ એની સંભાવના થાય, બરાબર. હવે ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે 4 કે 4થી નાની સંખ્યા. 4 કે 4થી નાની સંખ્યા એવું જ્યારે કીધું હોય ત્યારે 4 તમારે ગણતરીમાં લેવાના, બરાબર. માત્ર એવું કીધું હોય કે 4થી નાની સંખ્યા તો 4 ના લેવાય. પણ 4 કે 4થી નાની સંખ્યા કીધું હોય તો શક્ય પરિણામો 1, 2, 3 અને 4 એમ ટોટલ 4 શક્ય પરિણામો થાય, બરાબર. અહીંયા તમને દર્શાવેલું છે. હવે આ ઘટના જે છે એને આપણે એફ તરીકે ઓળખીએ. તો પી ઓફ એફ બરાબર એફ માટેના શક્ય પરિણામો 4 અને કુલ શક્ય પરિણામો 6. છેદ ઉડાડો એટલે એનું સાદુરૂપ થાય 2/3 આ એની સંભાવના થઈ, બરાબર. આ દાખલામાં આપણને 2 પ્રકારની સંભાવનાઓ મળી. એક 1/3 અને બીજી સંભાવના છે 2/3, બરાબર. આ બંને સંભાવનાઓનો તમે સરવાળો કરો તો કેટલો મળશે? 1 મળશે. તમે જુઓ પી ઓફ ઈ વત્તા પી ઓફ એફ બરાબર 1/3 વત્તા 2/3 લસા 3 છે. એટલે આનું સાદુરૂપ આ રીતે થાય. લસા કેટલું થશે? નીચે 3 આવશે અને ઉપર 1 + 2 બરાબર અહીંયા 3 આવશે છેદમાં 3/3 બરાબર કેટલા થઈ? તો આપણને 1 કેમ મળ્યું? કારણ કે આ પ્રાથમિક ઘટનાઓ છે અને અગાઉ આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે બધી જ પ્રાથમિક ઘટનાઓ જે છે એનો જે સરવાળો, બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. અને તેના પરિણામે આપણને આ જે 2 સંભાવનાઓ છે એનો સરવાળો આપણને કેટલો મળ્યો? 1 મળ્યો, બરાબર. તો આ એક પરિણામ યાદ રાખવાનું છે. આની ઉપરથી આપણે કેટલાક અગત્યના નિયમો તારવવાના છે એટલા માટે આ તમને બતાવ્યું. તો કોઈ પણ એક ઘટનાની જે 2 પ્રાથમિક ઘટના હોય એમાંથી કોઈ પણ એક પ્રાથમિક ઘટના આપેલી હોય તો બીજી પ્રાથમિક ઘટના તમારે શોધવી હોય તો આને તમે જમણી બાજુ લઈ જાઓ તો 1/2 બરાબર 1 - 1/2. તો 1 - 1/2ની કિંમત કેટલી થાય? 1/2. તો એક ઘટના ઉપરથી આપણે બીજી ઘટનાને સરળતાથી
શોધી શકીએ છીએ, પણ એ તમામ પ્રાથમિક ઘટનાઓ એના પરિણામો આપણી પાસે હોવા જોઈએ. હવે અહીંયા આ એક વાક્ય છે, બરાબર એને ધ્યાનથી સમજો. 4 કરતાં મોટી નહીં તેવી સંખ્યા મેળવવી એ 4 કે 4 કરતાં નાની સંખ્યા મેળવવા બરાબર જ છે. આ બંનેના અર્થ સરખા થાય. 4 કરતાં મોટી ન હોય તો એ સંખ્યા કેવી હોય? 4 કે 4 કરતાં નાની હોય. તો આ બંને જે પરિણામો છે એ સમાન છે. તો એની પરથી આપણે આ એક વાક્ય તારવીશું કે અહીંયા આપણે ઘટના ઈ નહીં એને આપણે ઈ બાર તરીકે કહીશું. તો ઘટના ઈ અને ઘટના ઈ બાર આ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. એટલે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1. આ બરાબર યાદ રાખવા જેવી બાબત છે પૂરક ઘટના માટે. અહીંયા આ જે પરિણામ છે એ બરાબર યાદ રાખજો. કોઈ પણ ઘટના પી ઓફ એ હોય તો એને આપણે આ રીતે કહીએ કે પી ઓફ એ અને તેની નિવારક ઘટના પી ઓફ એ બાર. આ બંનેનો અર્થ શું થાય? પી ઓફ એ એટલે ઘટના એની સંભાવના અને પી ઓફ એ બાર એટલે કે ઘટના એ ન હોય તેની સંભાવના. આ બંનેનો જે સરવાળો છે એ હંમેશા કેટલો થાય? 1. જેવી રીતે અહીંયા પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1. હવે કોઈ પણ એકની સંભાવના શોધવી હોય તો એકમાંથી તેને બાદ કરો. એટલે પી ઓફ ઈ બાર શોધવું હોય તો એકમાંથી પી ઓફ ઈને બાદ કરો. અથવા તો તમારે જો આ પ્રમાણે ગણતરી કરવી હોય, ધારો કે પી ઓફ ઈ બાર ઉપરથી પી ઓફ ઈ શોધવું હોય તો આ જે પરિણામ છે એને આ રીતે લખો: પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ ઈ. તો આ રીતે તમે સરળતાથી કોઈ પણ ઘટના અને તેની નિવારક ઘટનાને તમે એકમાંથી બાદ કરીને શોધી શકો છો. આ નિયમ સાર્વત્રિક રીતે યાદ રાખો. વ્યાપક રીતે કોઈ પણ ઘટના ઈ માટે સત્ય છે કે પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ ઈ. ઘટના ઈ બાર ઘટના ઈ નહીં રજૂ કરે છે, તેને ઘટના ઈની પૂરક ઘટના કહે છે. આપણે ઈ અને ઈ બાર એકબીજાની પૂરક ઘટનાઓ છે તેમ પણ તેને કહીએ છીએ. બરાબર? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે આ બે પ્રશ્નોના જવાબ શોધીએ. એક પ્રશ્ન છે, સમતોલ પાસાને એકવાર ઉછાળતા સંખ્યા 8 મળે તેની સંભાવના. આપણે જાણીએ છીએ કે સમતોલ પાસા ઉપર 6 સુધીની સંખ્યા હોય છે, 8 સંખ્યા હોતી નથી. માટે તેની જે સંભાવના છે એ કેટલી થશે? 0 થશે. કારણ કે જે 8 માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 0. અને કુલ શક્ય પરિણામ કેટલા છે? 6. માટે એની સંભાવના કેટલી થશે? 0. હવે બીજો પ્રશ્ન જો, સમતોલ પાસાને એકવાર ઉછાળતા 7 કરતાં નાની સંખ્યા મેળવવાની સંભાવના. તો પાસા ઉપર બધી જ સંખ્યાઓ 7 કરતાં નાની હોય છે. એટલે કુલ શક્ય પરિણામો 6 7 કરતાં નાની સંખ્યા માટેના, અને તમામ પાસાને જે ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા 6. 6 ઉડી જાય એટલે આપણને કેટલા મળે? 1. એટલે આ જે ઘટનાઓ છે બહુ યાદ રાખવા જેવી છે. સમતોલ પાસાને એક વખત ઉછાળતા 8 મળે તેની સંભાવના 0, કારણ કે આ શક્ય ઘટના છે. અને આ જે 7 કરતાં નાની સંખ્યા મળે એ હંમેશા બનતી ઘટના છે, માટે એની સંભાવના કેટલી થાય? 1. અશક્ય ઘટના હોય તેની સંભાવના 0, અને દરેક વખતે એકનું એક જ પરિણામ મળતું હોય તેની સંભાવના 1 આવે. બરાબર? તો અહીંયા યાદ રાખો ખાસ, જે ઘટના ઉદ્ભવી અશક્ય છે તેની સંભાવના 0 છે, અને આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. અને આ પરિણામ યાદ રાખો, જે ઘટના ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેની સંભાવના 1 છે. આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. તો કોઈ પણ જે ઘટના છે એની કિંમત કઈ બે સંખ્યાઓની વચ્ચે હોય? બરાબર યાદ રાખજો. આ જે વસ્તુ આપેલી છે પી ઓફ ઈ એટલે કે કોઈ ઘટના છે. બરાબર? આ જે ઘટના ઈની સંભાવના એ 1 હોઈ શકે અથવા 1 કરતાં નાની હોઈ શકે, અને 0 કરતાં મોટી અથવા તો 0 હોઈ શકે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ જે લખેલું છે એ દર્શાવે છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 1 કરતાં નાની અથવા 1 હોય, અથવા 0 કરતાં મોટી અને 0 હોય. એટલે કે 0 કરતાં નાની ના હોઈ શકે અને 1 કરતાં મોટી ના હોઈ શકે. કોઈ ઘટનાની સંભાવના -5 ના હોય, કોઈ ઘટનાની સંખ્યા જે સંભાવના 1.5 ના હોય. બરાબર? આ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર? ખાસ યાદ રાખજો. સંભાવના ઋણ ના હોય, સંભાવના એ 0 અને 1ની વચ્ચે હોય, અથવા 0 હોય અથવા 1 હોય. વાક્ય યાદ રાખજો. સંભાવના 0 અને 1ની વચ્ચે હોય, અથવા 0 હોય અથવા 1 હોય, પણ 1થી મોટી ના હોય અને 0થી નાની ના હોય. બરાબર?
વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ ચિત્ર જોઈને થયું હશે કે સાહેબ આ ચિત્ર કેમ બતાવ્યું, પણ હવે આપણે જે દાખલો ભણવાનો છે તેમાં આ પત્તાની જે 52 પત્તાની જે કેટ છે એના પત્તાઓ ઉપરથી આપણે દાખલાઓની ગણતરી કરવાની છે. એમાં આપેલી જે માહિતી છે એને સમજવાની છે. બરાબર? તો તમે બરાબર કેટલીક બાબતો સમજી લો. આમાં ટોટલ 52 પત્તા હોય. બરાબર? એમાં કાળા રંગના 26 અને લાલ રંગના 26 પત્તા હોય. તો અહીંયા પહેલી જે બે હરોળ છે એની અંદર તમે જુઓ તો જે પત્તાઓ છે એ કેવા રંગના છે? આ બે હરોળની અંદર કાળા રંગના પત્તા છે અને આ બે હરોળ છે એની અંદર લાલ રંગના પત્તા છે. બરાબર? એમાં કાળી અને ફલ્લી આ બંને જે છે એના પત્તા કાળા રંગના હોય. એની અંદર બીજા મુખ મુદ્રાવાળા એટલે જેમાં ચહેરા દોરેલા હોય એમાં છે ગલ્લો, પછી રાણી અને બાદશાહ. બરાબર? એના પત્તા હોય. તો આ જે પત્તાઓ વિશે તમે થોડાક પરિચિત થઈ જાઓ. બરાબર? ધ્યાનથી જોઈ લેજો. આ જે વસ્તુ મેં દર્શાવી છે કયા રંગના પત્તા કેટલા હોય બરાબર ધ્યાનથી સમજી લેજો. બરાબર? ખ્યાલ આવી ગયો ને તમને? તમે તો નાનપણમાં બધા પત્તા રમતા હોય એટલે તમને ખ્યાલ હોય, પણ કદાચ કોઈને પત્તા રમવાની ટેવ ના હોય કે જોયા ના હોય તો એમણે પત્તા ઓળખવા માટે અહીંયા આપેલા છે. બરાબર? દરેક સમૂહની અંદર ટોટલ કેટલા પત્તા હોય? 13. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. બરાબર? એની અંદર જે 3 પત્તા જે છે એ મુખમુદ્રાવાળા હોય. અહીંયા જુઓ, ગલ્લો, રાણી અને બાદશાહ અને એકો હોય. બરાબર? આટલું યાદ રાખવાનું. એકો, ગલ્લો, બાદશાહ અને રાણી. અને બાકીના જે પત્તા છે દૂરી, તીરી, ચોગ્ગો, પંજો, છગ્ગો, સત્તો, અઠ્ઠો, નવ્વો અને દસો. બરાબર? આ રીતે તમે અલગ અલગ રીતે લોકો બોલતા હોય છે. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની. તો હવે કેટલીક આંકડાકીય જે માહિતીઓ છે પત્તાની કેટ વિશેની એ બરાબર સમજી લો. તો અહીંયા 52 પત્તા કેટની અંદર હોય. એમાં એક ભાતના એક ડિઝાઇનના 13 પત્તા હોય તેવા 4 સમૂહની અંદર તેને વિભાજિત કરી શકાય. પ્રત્યેક પત્તું કાળી, લાલ, ચોકટ, ફુલ્લી આ અલગ અલગ પ્રકારની ડિઝાઇનવાળા હોય. એમાં કાળી અને ફુલ્લીના જે પત્તા છે એ કાળા રંગના હોય, જ્યારે લાલ અને ચોકટ છે એના પત્તા લાલ રંગના હોય. પ્રત્યેક સમૂહમાં એટલે જે 13 પત્તાનો એક સમૂહ તમે બનાવો એમાં એક એકો હોય, એક રાજા હોય, એક રાણી હોય, એક ગુલામ હોય, એક દસો, નવ્વો, અઠ્ઠો, સત્તો, છગ્ગો, પંજો, ચોગ્ગો, તીરી અને દૂરી. આમ 13 પત્તા હોય. એમાં 4 જે પત્તા છે એમાં રાજા, રાણી અને ગુલામ એ મુખ મુદ્રાવાળા કહેવાય. એકાની અંદર મુખ મુદ્રા હોતી નથી. બરાબર? તો આ રીતે તમારે પત્તાઓ વિશેની ડિટેલ યાદ રાખવાની છે. બરાબર? હવે આપણે આટલું સમજ્યા પછી ઉદાહરણ 4 જોઈએ. એની પહેલાં આપણે રકમ સમજી લઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય અને બીજો પ્રશ્ન છે એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. તો આપણે જાણીએ છીએ કે થોકડીમાં એકા કેટલા હોય? 4 એકા હોય. બરાબર? ધારો કે આ ઘટના ઈ છે તો એકા માટેની સંભાવના P ઓફ E બરાબર 4/52 અને છેદ ઉડાડો એટલે 1/13. આ એકા માટેની સંભાવના થઈ. હવે એકા સિવાયના કુલ કેટલા પત્તા થાય? 48. 52માંથી 4 પત્તા બાદ કરો એટલે કેટલા થાય? 48 થાય. બરાબર? તો એકા સિવાયના પત્તાઓ જે છે એની ઘટનાને આપણે F કહીએ તો P ઓફ F બરાબર 48/52. હવે તમે છેદ ઉડાડો, 4 વડે છેદ ઉડશે તો 4 12 ચોક 48. આ રીતે તમે છેદ ઉડાડો તો અહીંયા 4 ગુણ્યા 12 48 હશે અને 13 ચોક 52. તો આ રીતે 12/13 એની સંભાવના થાય. બીજી રીતે આપણે આ જે સંભાવના શોધીએ તો કે એકો હોય તેની સંભાવના, એકો ન હોય તેની સંભાવના એની નિવારક ઘટના થઈ. તો એકમાંથી આપણે એને બાદ કરીએ તો P ઓફ F બરાબર P ઓફ E બાર બરાબર 1 માઇનસ P ઓફ E. તો એકમાંથી 1/13 બાદ કરો તો 12/13 આ આપણને સંભાવના એની મળી જાય. બરાબર? એટલે આપણે જે નિવારક ઘટનાનું જે આગળ સૂત્ર ભણ્યા હતા, એકો હોય તેની સંભાવનાને એકમાંથી બાદ કરો તો એકો ન હોય તેની સંભાવના મળે. બરાબર? તો આ એક ઉદાહરણ યાદ રાખજો. હવે આપણે ઉદાહરણ 5 જોઈએ. 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા 2 જ ખેલાડીઓ છે અને મેચ રમે છે ટેનિસની.
સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે, તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી? તો સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલી છે, તો સંગીતા મેચ ન જીતે તેની જે સંભાવના છે એ કોની સંભાવના થશે? રેશમા મેચ જીતે તેની સંભાવના થશે. તો આ વાક્ય બરાબર ધ્યાનથી સાંભળજો. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે, બરાબર. તો સંગીતા મેચ ન જીતે તેની સંભાવના એટલે કોની સંભાવના? રેશમા મેચ જીતે તેની સંભાવના. એટલે સંગીતા જે મેચ રમે છે એની સંભાવનાને એકમાંથી આપણે બાદ કરીએ તો રેશમા મેચ જીતે તેની સંભાવના આપણને મળે. તો ધારો કે સંગીતા મેચ રમે છે એ ઘટનાને આપણે એસ કહીએ અને રેશમા માટે આપણે આર ધારીએ, તો રેશમા મેચ જીતે તેની સંભાવના બરાબર 1 - સંગીતા મેચ જીતે તેની સંભાવના. તો એકમાંથી આપણે 0.65 બાદ કરી દઈએ તો એ બાદબાકી થશે 0.38. તો આ જે સંભાવના આપણને કેવી રીતે મળી? નિવારક ઘટનાનો ઉપયોગ કરીને આપણને એની સંભાવના સરળતાથી મળી ગઈ, બરાબર. તો પૂરક ઘટનાનો આપણે ઉપયોગ કર્યો. હવે ઉદાહરણ 6 જુઓ, બહુ જ અગત્યનું ઉદાહરણ છે. સવિતા અને હમીદા મિત્રો છે. તેમના બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના આપણે શોધવાની છે. લીપ વર્ષ અવગણવું. લીપ વર્ષ એટલે શું? તો જે વર્ષને આપણે જે સાલ તમને આપી હોય એને 4 વડે નિશેષ ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહેવાય. અને તેના ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ હોય? 29 દિવસ હોય, બરાબર. અને 4 વડે નિશેષ ભાગી ન શકાય તો તે લીપ વર્ષ નથી તેમ કહેવાય. સહેજ આપણે તે ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે 2020ની આ વર્ષ છે, બરાબર. તો આ 2020ને તમે 4 વડે ભાગો તો અહીંયા 4 પંચા 20, અહીંયા 0 થયા, ઉપરથી ઉતાર્યા 2, ભાગના ચાલે એનું શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય, 4 પંચા 20, બરાબર. શેષ 0 મળી. તો શેષ 0 મળે છે એટલે આ લીપ વર્ષ. તો આ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના આ 2020માં કેટલા દિવસ થશે? 29 દિવસ થશે. અને વર્ષના 365 દિવસ હોય એના બદલે કેટલા દિવસ થશે? 366 દિવસ આ વર્ષના થશે, બરાબર. આ યાદ રાખજો, બરાબર. હવે અહીં આપણને આ દાખલામાં લીપ વર્ષને અવગણવું તેમ કીધું છે. એટલે કે લીપ વર્ષ નથી, એટલે કે બિન લીપ વર્ષ છે. માટે વર્ષના કેટલા દિવસ ગણવાના આપણે? 365 દિવસ, બરાબર. આપણે લીપ વર્ષને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી, એટલે અહીંયા આપણને 365 દિવસ આપે છે, બરાબર. હવે આ બંને જે છોકરીઓ છે, સવિતા અને હમીદા, આ 365 દિવસમાંથી 2 શક્યતાઓ છે કે બંનેનો જન્મદિવસ એક જ હોય 365 દિવસમાંથી કોઈ એક દિવસ, અને બંનેનો જન્મદિવસ જુદો જુદો હોય. આ 2 શક્યતા છે, બરાબર. તો આપણે પહેલી એક શક્યતાનો વિચાર કરીએ. જો હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે અનુકૂળ પરિણામો કેટલા થશે? 365માંથી 1 બાદ કરો એટલે કે 364 દિવસ એના શક્ય પરિણામો થશે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તો કે હમીદાનો જન્મદિવસ એ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો હમીદાના જન્મદિવસ માટે શક્ય પરિણામો કેટલા? તો 365માંથી 1 બાદ કરો એટલે કે 364 એના શક્ય પરિણામો થયા, બરાબર. તો અહીંયા એની જે શક્ય કુલ વર્ષના દિવસ 365 અને એના જન્મદિવસ માટે જુદા જન્મદિવસ માટેના શક્ય પરિણામો કેટલા? 364. તો આ એની સંભાવના થઈ. હવે બંનેનો જો જન્મદિવસ એક જ હોય તો એકમાંથી બંનેના જન્મદિવસ જુદા જુદા હોવાની જે સંભાવના છે એને આપણે બાદ કરી દઈએ. બંનેના દિવસ જુદા જુદા હોય જન્મદિવસ, એની સંભાવના બાદ કરીએ એટલે નિવારક ઘટનાનો આપણે ઉપયોગ કર્યો, બરાબર. તો શું પરિણામ મળે તે જોઈએ. તો અહીંયા એકમાંથી આપણે આ 364/365ને બાદ કરીએ. તેના સાદુરૂપ કેવી રીતે થાય? સહેજ નજર કરી લઈએ. તો અહીંયા આનું સાદુરૂપ આ રીતે થાય. 365 છે એને એક સાથે ગુણવાના એટલે 365 - 364/365. આ રીતે એનું સાદુરૂપ થાય એટલે આપણને 1/365 મળે, બરાબર. હવે એક ઉદાહરણ 7 જોઈએ. એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે.
તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય અને બીજું છોકરાનું નામ હોય તેની સંભાવના કેટલી? તો આપણે જાણીએ છીએ કે છોકરીઓની સંખ્યા કેટલી છે? 25 અને છોકરાઓની સંખ્યા કેટલી છે? 15. ટોટલ 25 અને 15 40 વિદ્યાર્થીઓ છે. તે વિદ્યાર્થીઓની ચિઠ્ઠીઓ થેલામાં છે, બરાબર. હવે કોઈ પણ એક ચિઠ્ઠી પસંદ કરતાં તે છોકરીની હોય તે માટેના શક્ય પરિણામો કેટલા છે? 25 અને કુલ શક્ય પરિણામો કેટલા થશે? 40. તો ધારો કે આ છોકરીઓ માટેની જે આપણે ચિઠ્ઠી પસંદ કરીએ છીએ તેની જે ઘટના છે એને આપણે પી તરીકે ઓળખીએ. તો પી છોકરીઓ માટેની જે સંભાવના છે એ કેટલી થશે? 25/40, બરાબર. 5 વડે છેદ ઉડાડો એટલે 5/8 તેની સંભાવના થાય. અને છોકરાઓ છે તેના માટેની જે આપણે સંભાવના લઈએ તો એ સંભાવના છોકરાઓ માટેના શક્ય પરિણામો 15 છે અને કુલ વિદ્યાર્થીઓ 40 છે. છેદ ઉડાડતા આપણને કેટલા મળે છે? 3/8 મળે છે. અને આપણે નિવારક ઘટનાથી પણ શોધીએ. છોકરા માટેની સંભાવના બરાબર 1 ઓછા છોકરો ન હોવાની સંભાવના, એટલે કે છોકરી હોવા માટેની સંભાવના, એટલે કે 1 ઓછા 5/8 એનું સાદું રૂપ મળે આપણને 3/8. તો આ રીતે આપણે તેની ગણતરી સહેલાઈથી કરી શકીએ છીએ. હવે ઉદાહરણ 8 જોઈએ. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ રંગની હોય, પછી ભૂરા રંગની હોય અને લાલ રંગની હોય, તેની સંભાવના કેટલી તે શોધવાનું છે. તો સૌથી પહેલાં ડબ્બામાં કેટલી લખોટીઓ છે તે ગણો. તો 3 + 2 + 4, 3 ને 2 5 ને 4, ટોટલ 9 લખોટીઓ ડબ્બામાં છે. હવે સૌથી પહેલાં સફેદ રંગની જે લખોટીઓ છે એની સંભાવના આપણે શોધવી છે, બરાબર. તો સફેદ રંગની લખોટીઓ કેટલી છે? 2 અને કુલ શક્ય પરિણામો કેટલા છે? 9. તો સફેદ રંગ માટે આપણે ઘટનાને આપણે W કહીએ તો P of W = 2/9 આ એની સંભાવના થાય, બરાબર. એ જ રીતે આપણે જે બીજી જે ભૂરા રંગની છે એની જે સંખ્યા છે કેટલી છે? 3. તો એને આપણે P of B કહીએ તો 3/9 બરાબર કેટલા થશે? 1/3 આ એની સંભાવના થશે. અને લાલ રંગની જે લખોટીઓ છે એ કેટલી છે? 4 છે, બરાબર. એટલે 4 લખોટીઓ માટેની જે સંભાવના છે એ P of R બરાબર 4/9 આ પ્રમાણે આપણને સંભાવના મળશે. હવે આ બધી જ સંભાવનાઓનો જો આપણે સરવાળો કરીશું તો આપણને કેટલો મળશે? 1. કારણ કે બધી જ જે પ્રાથમિક ઘટનાઓ છે આપણે શોધી કાઢી અને એની સંભાવનાઓ શોધી નાખી તો એ બધાનો સરવાળો આપણને 1 મળશે. તમારે સાદુરૂપ જાતે કરવું હોય તો કરી જોજો. આ પ્રમાણે આપણે કઈ કઈ સંભાવનાઓ શોધી? 1 2/9 વત્તા બીજી સંભાવના આપણે શોધી 3/9 અને ત્રીજી સંભાવના શોધી 4/9. અહીંયા ગણતરી ચેક કરી લો તો લસા 9, 2 ને 3 5 ને 4 9, 9/9 એટલે કેટલા થાય? 1. એટલે આ પરિણામ આપણને મળી, બરાબર. એટલે તમામ પ્રાથમિક જે ઘટનાઓ છે એનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. હવે આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ. આ ઉદાહરણોની જે રકમ છે પહેલાં આપણે જોઈ લઈએ. હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. ધારો કે એક સિક્કો 1 રૂપિયાનો છે અને બીજો સિક્કો 2 રૂપિયાનો છે. તે ઓછામાં ઓછી એક છાપ H મેળવે તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો કયા શક્ય પરિણામો છે તે આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા અંડરલાઇન કરી છે. આ પહેલી વખત H મળે, બીજી વખત પણ H મળે, એક પરિણામ આ થયું. પહેલી વખત H મળે અને બીજી વખત T મળે. ત્રીજી વખતમાં ધારો કે પહેલી વખત T મળે અને બીજી વખત H મળે અને ચોથી વખત એટલે કે આ ચોથી જે શક્યતા છે એમાં બંને વખત T મળે. આટલા જ પરિણામો શક્ય છે. 2 સિક્કાને એક સાથે ઉછાળો તો HH, HT, TH, TT આટલા પરિણામો યાદ રાખવાના છે તમારે, બરાબર. હવે અહીંયા જે તમને પ્રશ્ન પૂછ્યો છે કે ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે એટલે કે એક છાપ હોય તેવું પરિણામ અથવા એક કરતાં ઓછી છાપ હોય તેવું પરિણામ. તો પહેલું, બીજું અને ત્રીજું પરિણામ એવા છે કે જેમાં એક છાપ છે, બીજાની અંદર આ સેકન્ડ નંબરનું છે એની અંદર પણ એક છાપ છે અને આમાં 2 છાપ છે. તો આ ત્રણ પરિણામો શક્ય પરિણામો છે, બરાબર. તો ઓછામાં ઓછી એક છાપ હોય
તે માટેના જે શક્ય પરિણામો છે એ શક્ય પરિણામો કેટલા છે? 3 છે, બરાબર. અને કુલ શક્ય પરિણામો કેટલા છે? 4. તો આ માટેની જે સંભાવના છે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી થશે? 3/4, બરાબર. તો અહીંયા આપણે 9 સુધીના ઉદાહરણના પાઠ્યપુસ્તકના દાખલા અને બેઝિક ચર્ચાઓ સંભાવનાના ચેપ્ટરની પૂરી કરી, બરાબર. હવે આપણે 15.1 સ્વાધ્યાય લઈશું નેક્સ્ટ વિડીયોમાં. પરંતુ તમે આ જે વિડીયો તમને જો ગમ્યો હોય તો તમારા મિત્રોને જે 10મા ધોરણમાં ભણતા હોય તેમને અવશ્ય શેર કરશો, કારણ કે આ વર્ષે ઓનલાઈન ટીચિંગ જ કામમાં આવવાનું છે. શાળામાં જઈ શકાય તેવું નથી. અત્યારે કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે, તો બીજા જે ગ્રામ્ય વિસ્તારોમાં જે છોકરાઓ રહે છે કે જ્યાં એ લોકો ઓનલાઈન ભણી શકતા નથી, તો યુટ્યુબ પર આ અપલોડ વિડીયો એ ગમે ત્યારે જોઈ શકે અને પોતાની અનુકૂળતાએ ભણી શકે, બરાબર. પણ તમે તમારા મિત્રોને ખાસ આ વિડીયો શેર અવશ્ય કરજો, બરાબર. અને તમારું લાઈક અને શેર એ જ મારા ઉત્સાહનો સ્ત્રોત છે, બરાબર. જો હવે 15.1 સ્વાધ્યાય તમારે ભણવું હોય તો જલ્દી આ વિડીયો જોયા પછી લાઈક અને શેર કરશો તેવી આશા રાખું છું. જય ભારત.